નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. ભવિષ્ય દર્શન કાર્યક્રમની શરૂઆત કરીશું. આપણી સાથે સ્ટુડિયોથી લાઈવ છે આચાર્ય મુકુંદ પંડ્યા. આજના દિવસમાં દિન વિશેષ પંચાંગ સાથે રાશિ ભવિષ્ય તમામ વાત કરીશું અને સાથે તમે તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નો પણ ફોન કરતા રહેજો અને આપણે એનું લાઈવ નિરાકરણ પણ કરીશું. મુકુંદભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્ટુડિયોમાં. જય ગણેશ, ધન્યવાદ. આજનું પંચાંગ શું રહેવાનું છે તેનાથી શરૂઆત કરીએ. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદકા પ્રિયા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, મનનો કારક ગ્રહ ચંદ્રમા જ્યારે આપણા જીવનની અંદર દૂષિત થતો હોય છે ત્યારે આપણા જીવનની અંદર મનને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. ઘણી બધી વખત મન નેગેટિવ રહેતું હોય છે, ઘણી બધી વખત મન બેચેન રહેતું હોય છે, ઘણી બધી વખત ઇમોશનલ એટેચમેન્ટ ક્યાંક ને ક્યાંક તકલીફ આપતું હોય છે અને આપણા જીવનની અંદર આ ચંદ્રનો પ્રભાવ વિશેષ માત્રામાં છે. એવું કહી શકાય કે ચંદ્ર મનની સાથે આપણા સુખ સાથે પણ જોડાયેલો છે. એટલે તમારે સારું સુખ જોઈએ છે તો તમારો ચંદ્ર સારો હોવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, આજે આપણે એ જ વિષય ઉપર ચર્ચા કરવાની છે, પરંતુ શરૂઆત આજ દિન વિશેષ શું રહેવાનું છે તેની પણ વાત કરી લઈએ. દર્શક મિત્રો, દિન વિશેષની અંદર રોજબરોજ આપણે અલગ અલગ સબ્જેક્ટ ઉપર અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, આજે વાત કરવાના છીએ આપણે મનના કારક એવા ચંદ્ર ગ્રહ વિશે. દર્શક મિત્રો, ચંદ્ર મનનો કારક ગ્રહ છે. કોઈ વ્યક્તિના જીવનની અંદર ઇમોશનલ એટેચમેન્ટ એટલે કે લાગણીશીલ સ્વભાવ એ પણ ચંદ્ર સાથે જોડાયેલું છે. કર્ક રાશિના સ્વામી છે ચંદ્ર મહારાજ. જ્યારે ચંદ્ર મહારાજ પોતે પાપાક્રાંત થતા હોય છે, ચંદ્ર મહારાજ રાહુની સાથે યુતિમાં હોય, ચંદ્ર મહારાજ સૂર્યની સાથે હોય, તો આવા વ્યક્તિઓને મનને લગતી સમસ્યાઓનું સર્જન વિશેષ માત્રામાં થતું હોય. દર્શક મિત્રો, ચંદ્ર શનિની સાથે પણ જ્યારે આવતો હોય છે ત્યારે મેન્ટલી ડિસ્ટર્બન્સ વ્યક્તિના જીવનની અંદર ઉત્પન્ન થતું હોય છે અને વ્યક્તિનું માઇન્ડ છે પોતે ડિસ્ટર્બ રહેતું હોય છે. ઘણી બધી વખત દર્શક મિત્રો આપણે જોયું હોય કે અમુક લોકો ઇમોશનલ વધારે હોય, લાગણીશીલ વધારે હોય અને એના લીધે જ લાગણીની અંદર એનું નુકસાન થતું હોય છે. તો ચંદ્ર દર્શક મિત્રો મનનો કારક ગ્રહ છે. કોઈ વ્યક્તિના જીવનની અંદર મનને લગતી સમસ્યાઓ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એનો ચંદ્ર ક્યાંક ને ક્યાંક દૂષિત થઈ રહ્યો છે. જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું સુખ જોતું હોય તો આ સુખનો કારક પણ ચંદ્રમાં છે. હવે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર મન ડિસ્ટર્બ રહે એટલે આપણને એમ લાગે સુખ ઓછું છે, આવી વસ્તુનો અનુભવ થાય. જેવી રીતે સુખ શુક્ર સાથે જોડાયેલો છે એવી રીતે સુખનો સંબંધ ચંદ્રમા સાથે પણ છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આપણો મન ડિસ્ટર્બ હોય, ચંદ્ર આપણો ડિસ્ટર્બ હોય, ચંદ્રને લગતી સમસ્યાઓ હોય, અશાંત આપણું મન રહેતું હોય, મન બેચેન રહેતું હોય, મન ટેન્શનમાં રહેતું હોય, તો આવા વ્યક્તિને પેટની સમસ્યા થાય. એટલે ચંદ્ર તમારી ડાયજેશન સિસ્ટમને પણ ખરાબ કરતો હોય છે. એટલા માટે દર્શક મિત્રો, આપણો ચંદ્ર બહુ મહત્વનો ગ્રહ છે અને એમાં પણ બહેનો માટે તો ચંદ્ર વિશેષ માત્રામાં પ્રભુત્વ ધરાવે છે. કારણ કે બહેનો છે એ બહેનોના જીવનની અંદર એક તો ખાસ કરીને સંતાન ઉત્પન્ન કરવાની ક્ષમતા એમની પાસે હોય છે. બીજા નંબરની અંદર કોઈ પણ બહેનો છે એ બહેનોની જે માસિક ધર્મની પ્રક્રિયા હોય છે એમાં પણ ચંદ્ર અને મંગળ આ બંને ગ્રહો સાથે જોડાયેલા છે. અને જ્યારે તમારો ચંદ્ર દૂષિત થાય એટલે તમારું મન ડિસ્ટર્બ થાય ત્યારે આ માસિક સમસ્યાની અંદર પણ સમસ્યા ઉત્પન્ન થાય છે. આ જેનો ચંદ્ર દૂષિત હોય, જેનું મન ડિસ્ટર્બ થતું હોય, આવા લોકોને સંતાન સંબંધિત સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હોય છે. અને દર્શક મિત્રો, આ ચંદ્ર મહારાજ આપણા જીવનની અંદર ફાઇનાન્શિયલ સિચ્યુએશન ઉપર પણ વધારે આધાર રાખતા હોય. દર્શક મિત્રો, ઘણા લોકોને મિર્ગીની સમસ્યા હોય તો આ મિર્ગીની સમસ્યા એ પણ ચંદ્ર સાથે જ જોડાયેલી છે. કારણ કે જ્યારે તમારો ચંદ્ર દૂષિત થાય છે, મન તમારું દૂષિત થાય છે, ત્યારે આવી સમસ્યાઓનું સર્જન થતું હોય. જ્યારે ચંદ્ર છઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન હોય, આઠમા સ્થાનની અંદર બિરાજમાન હોય, રાહુની સાથે બિરાજમાન હોય, ત્યારે આવી સમસ્યાઓનું સર્જન કરાવડાવતો હોય છે. ઘણી બધી વાર દર્શક મિત્રો એવું બનતું હોય છે કે ઘણા લોકોને પ્રેમ થાય, લાગણી થાય અને એ લાગણીની અંદર એનું નુકસાન કરે. તો ક્યાંક ને ક્યાંક એ ઇમોશનલ એટેચમેન્ટ એ પણ ચંદ્ર સાથે જોડાયેલું છે. જ્યારે કોઈ પણ વ્યક્તિનો લગ્નાધિપતિ દૂષિત થતો હોય, લગ્નમાં ચંદ્રમાં હોય અને શુક્રનો સંબંધ ચંદ્રની સાથે હોય, તો આવા વ્યક્તિઓ ઇમોશનલ એટેચમેન્ટ વધારે થતા હોય છે અને આવા લોકોને
ઇમોશનલ એટેચમેન્ટની અંદર પણ પ્રોબ્લેમ્સ થતા હોય છે અને એટલા માટે દર્શક મિત્રો ચંદ્રની આપણા જીવન ઉપર વિશેષ માત્રામાં અસર છે. ચંદ્ર આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન કરતો હોય. દર્શક મિત્રો ચંદ્ર ક્યાંક ને ક્યાંક ઘણી બધી વાર ભાવુક પણ થઈ જતા હોય, લોકો વધારે પડતા ભાવનાની અંદર આવી જતા હોય. જો અમુક સમયાંતરે કોઈ દીકરીને વળાવવામાં આવતી હોય ને તો ત્યાં એના મમ્મી પપ્પા સગા સંબંધી બધા રોતા હોય, પણ અમુક લોકો કે જે જાન પક્ષમાંથી આવ્યા હોય તો એને રડવું આવી જાય, કારણ કે ઇમોશનલ છે ને. એટલા માટે દર્શક મિત્રો ઇમોશનલ વસ્તુ એ ચંદ્ર સાથે જોડાયેલી છે. દર્શક મિત્રો જયારે ખોટો આપણે ફેસલો કરીએ છીએ, કોઈ પણ ખોટો નિર્ણય કરીએ તો એ ચંદ્ર સાથે જોડાયેલો છે. જેનો ચંદ્ર નબળો હોય, વૃશ્ચિક રાશિનો ચંદ્રમાં હોય અને જો પોતે ચંદ્ર દૂષિત થતો હોય તો આવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક ખોટા ફેસલા પણ લઈ લે, ખોટા નિર્ણયો પણ લઈ લે અને એના લીધે એના જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થાય. ઘણા લોકોને શરદીને લગતી સમસ્યાઓ હોય, ઘણા લોકોને વગેરે વગેરે જે સમસ્યાઓ જેને કહેવાય પાણીજન્ય રોગોનું પ્રમાણ, શરદી કફ પિત્તને લગતી સમસ્યા આવી જાય, પાણીજન્ય રોગોનું પ્રમાણ આવી જાય તો એમાં પણ ચંદ્રમાં જયારે દૂષિત થતો હોય ત્યારે આવી સમસ્યાઓનું સર્જન થતું હોય. ઘણા લોકોને બ્લડ પ્રેશર થાય તો આ બ્લડ પ્રેશર એ પણ ચંદ્રને લગતી સમસ્યા છે ને. જે વ્યક્તિનો ચંદ્ર નબળો હોય, ચંદ્ર સમસ્યા આપતો હોય, આવા વ્યક્તિનું મન દૂષિત થવાનું છે. ઘણી બધી વાર પરિવારના લીધે મન દૂષિત થતું હોય. પરિવારની અંદર હું આટલું બધું કરું છું છતાં મારું માન સન્માન કે મને નથી ઓલું કરતા તો એના લીધે મન દૂષિત થાય. ઘણી બધી વખત પત્ની અથવા પ્રેમિકા અથવા પતિના લીધે ક્યાંક ને ક્યાંક મન દૂષિત થતું હોય કે ઓહો આવી સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. એટલે દર્શક મિત્રો અલગ અલગ કારણે લોકોના મન દૂષિત થતા હોય છે. પાસે ઘણી બધી સુખ સુવિધાઓ હોય છતાં પણ જયારે મન દૂષિત હોય ત્યારે એવું લાગે કે મને સુખ નથી એવી અનુભૂતિ કરાવડાવે છે. તો એમાં પણ ચંદ્રમાનો ફાળો બહુ જ મહત્વનો છે. દર્શક મિત્રો માનસિક બીમારીઓ જે પણ આવે, પછી એ પાગલપણને લગતી સમસ્યા આવે તો પણ એ ચંદ્રને લગતી છે, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા આવે તો પણ એ ચંદ્રને લગતી છે, મિર્ગીને લગતી સમસ્યા આવે તો પણ એ ચંદ્રને લગતી છે, ઇમોશનલ એટેચમેન્ટને લગતી સમસ્યા આવે તો પણ એ ચંદ્રને લગતી છે. એટલે દર્શક મિત્રો જ્યારે આપણા મનને લગતી કોઈ સમસ્યાઓનું સર્જન થાય છે ત્યારે આપણો ચંદ્ર દૂષિત થાય છે. બહેનોને માસિક ધર્મની અંદર પણ જ્યારે સમસ્યાઓનું સર્જન થાય તો એમાં પણ ચંદ્ર ક્યાંક ને ક્યાંક નબળો છે, ચંદ્ર દૂષિત થઈ રહ્યો છે, આવી વસ્તુઓ થાય. મંગળ પણ જયારે દૂષિત થતો હોય ત્યારે પણ આવી સમસ્યાઓનું દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક સર્જન થતું હોય છે ને. એટલા માટે જે લોકોનો મન દૂષિત થતું હોય, કારણ કે ઇમોશનલ બહેનો પણ વધારે હોય, ઘણા પુરુષો પણ હોય છે, તો દર્શક મિત્રો આ જયારે ચંદ્ર તમારો દૂષિત થતો હોય, મનની સમસ્યા છે, ઇમોશનલ એટેચમેન્ટને લગતી સમસ્યા છે, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા છે, મન દ્વિધામય, થોડી વાર આમ કરવું થોડી વાર આમ કરવું, એ સમસ્યાઓ છે. તમારા જીવનની અંદર ગાયનેકને લગતી સમસ્યા છે, પેટને લગતી સમસ્યા છે. તો આ બધી સમસ્યાઓના નિરાકરણ માટે ચંદ્ર જો જવાબદાર છે તો ચંદ્રના ઉપાયો કરવાથી તમને વિશેષ માત્રામાં લાભ મળી શકશે. તો ચંદ્રના કયા ઉપાયો કરવાના છે કે જે તમને લાભ આપે? તો દર્શક મિત્રો અલગ અલગ સમસ્યાઓ માટે અલગ અલગ ઉપાયો અહીંયાથી અમે તમને કહીશું, જે ઉપાયો કરવાથી તમને વિશેષ લાભ મળે. ચંદ્ર શનિ સાથે હોય, ચંદ્ર રાહુ સાથે હોય, ચંદ્ર સૂર્ય સાથે હોય, ચંદ્ર કેતુ સાથે વિરાજમાન હોય, આવી રીતે જયારે ચંદ્ર તમારો દૂષિત થતો હોય, પાપાક્રાંત થતો હોય, અથવા તો ખાડાના સ્થાનની અંદર બિરાજમાન હોય, અથવા નીચસ્થ હોય, અથવા અસ્તનો બનતો હોય, તો એના માટે તમારે કયા ઉપાયો કરવા જોઈએ આ વિષય ઉપર દર્શક મિત્રો આપણે આગળ ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. ક્યાંક ને ક્યાંક ચંદ્રના લીધે સમસ્યા ઉત્પન્ન થાય છે. પછી મન ઇમોશનલ રહેતું હોય, હેલ્થ રિલેટેડ ઇસ્યુ રહેતા હોય, માસિક ધર્મની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય, સંતાન સંબંધિત સમસ્યાઓનું સર્જન થતું હોય, તો આવા બહેનોએ પગમાં પાયલ પહેરવી બહુ જરૂરી છે. આવા બહેનોએ બની શકે તો ભગવાન ભોળાનાથની દર સોમવારે આરાધના કરવી, એનાથી પણ તમને વિશેષ લાભ મળી શકશે. બીજા નંબરની અંદર ખાસ કરીને રોજ સવારના પોરમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો ને સાંજે સૂર્યાસ્ત થયા પછી એટલે કે ચંદ્રોદય થાય એ પછી ચંદ્રના મંત્રના જપ તમને સારો લાભ આપશે, જેની અંદર ઓમ ચંદ્રમસે નમઃ આ મંત્રનો પણ તમે જપ કરી શકો. ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ, ખાસ કરીને જોવા જઈએ તો જે ચંદ્રમાનો મંત્ર છે કે જે ચંદ્રમાનો મંત્ર પુરાણોક્ત મંત્ર લઈ શકો, વેદોક્ત મંત્ર લઈ શકો, આવા અલગ અલગ મંત્ર આપણે લઈ શકીએ, જેની અંદર બીજ મંત્રનો પણ જપ કરવામાં આવે તો વિશેષ
વિશેષ માત્રામાં તમને સારો લાભ મળતો જણાશે. તો દર્શક મિત્રો, ખાસ કરીને આ ચંદ્રના ઉપાયો તમને સારો લાભ આપી શકે. જય ગણેશ. મુકુંદભાઈ, કાર્યક્રમ આગળ વધીએ તે પહેલા એક બ્રેક માટે રોકાવું પડશે. દર્શક મિત્રો, તમારો ચંદ્ર ક્યાંક ને ક્યાંક જો નબળો હોય તો તમે જે સુવો છો એ બેડના કોઈ પણ એક પાયાની અંદર જો તમે ચાંદીની ખીલ્લી એ મૂકવામાં આવે અથવા ચાંદીની ખીલ્લી લગાડવામાં આવે તો પણ તમારો ચંદ્ર મજબૂત થઈ શકે. તમે કોઈ નવું મકાન બનાવી રહ્યા છો તો એ મકાનના પાયાની અંદર પણ જો ચાંદી મૂકવામાં આવે તો એનાથી પણ તમારો ચંદ્રમાં મજબૂત થાય છે. ચંદ્રને લગતી સમસ્યા દૂર થાય છે. એ મનને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એ સમસ્યાની અંદર તમને રાહત મળે છે. દર્શક મિત્રો, ચંદ્રનો સીધો સંબંધ ભગવાન શંકર સાથે છે અને એટલા માટે જો પૂર્ણિમાના દિવસે એટલે કે પૂનમ, જ્યારે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલા હોય એ દિવસે જો ભગવાન શંકરને ખીરનો ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવે તો વિશેષ માત્રામાં તમારી ચંદ્રને લગતી સમસ્યાની અંદર સારો લાભ મળે છે. દર્શક મિત્રો, મેં ઘણી બધી વાર ટીવી પ્રોગ્રામમાં કીધું કે કોઈ પણ વ્યક્તિના રિલેશન સંબંધો છે ને એ અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલા છે અને એટલા માટે તમે તમારી માતા સાથેના સંબંધો સારા રાખશો, મામા સાથેના સંબંધો સારા રાખશો તો વિશેષ માત્રામાં તમને લાભ મળશે. તમારા મામા પક્ષ તરફથી અથવા તમારી માતા તરફથી જો તમને ચાંદીનું વાસણ અથવા ચાંદીની કોઈ વસ્તુ ગિફ્ટમાં મળે તો એને તમે નાથી પણ તમારો ચંદ્ર બલવાન થાય છે અને તમને વિશેષ માત્રામાં લાભ આપે છે. જય ગણેશ.